ક્લાસમાંથી અવાજ આવી રહ્યો છે કે 90માંથી 90 જોઈએ ઈશાન કુમાર 90માંથી 90 મેળવે છે કે નહીં. કેવી સ્પીડ રહી છે ઈશાનની જોઈએ આ વખતે. ગઈ વખતે તો સ્પીડ બી ખૂબ હતી. ઈશાને પોતાનો રોલ નંબર બી ટીક કરી દીધો છે. નેક્સ્ટ આપી દીધું છે. ચાલો શરૂઆત થઈ ગઈ છે એક્ઝામની ઈશાનની 27 સેકન્ડે. ઇન્ટરનેટ સાથ આપી રહ્યું ને થોડું થોડું. જોઈએ કેટલા માર્ક્સ આવે છે. ગત ટેસ્ટમાં બી આખા ક્લાસમાં ઈશાન કુમારે 2 મિનિટ અને 25 સેકન્ડમાં ટેસ્ટ પૂરી કરી હતી અને પૂરામાંથી પૂરા માર્ક્સ મેળવ્યા હતા. જો કદાચ આ ટેસ્ટમાં બી ઈશાન પૂરામાંથી પૂરા માર્ક્સ મેળવે તો એનું નામ પડશે તુફાન. હવે પછી નેક્સ્ટ જ્યારે બી ઈશાન પરીક્ષા આપશે ત્યારે પાછળથી બેકગ્રાઉન્ડમાં ગીત વાગશે. અભી આને વાલા હૈ જો ઇસે તૂફાન. જઈ રહ્યો છે ખૂબ સરસ સ્પીડ. તરત જ પ્રશ્ન પકડી પ્રશ્ન પર જલ્દી જવાબ પર ટીક કરી. ચાલો એક બે બદલે છે કેમ કે થોડુંક સવાલ જોવાની ટ્રાય કરો. ઉતાવળમાં એક પ્રશ્ન આપણો ખોટો બી ભરી શકાય. હજુ માત્ર 1 મિનિટ અને 50 સેકન્ડ જ થઈ છે. ઈશાન નીચે સુધી આવી ગયો છે. ક્લાસના આ છોકરા તમે જોઈ શકો કે જરા બી એમના પર કેમેરો લઈ તો નીચે મોડું કરી દે. આગળ જોઈ બી શકતા નથી. પોતાનું મોં બતાવી બી શકતા નથી. ઈશાને સબમિટ બી મારી દીધું છે. 2 મિનિટ અને 17 સેકન્ડ અને સ્કોર છે ઈશાનનો. જો સ્કોર છે ઈશાન 88. કયો ફોટો જોઈ લો. બરાબર આ વખતે ચૂકી ગયો. નહીં તો ગત વખતે તમારા માટે મ્યુઝિક પાકું જ હતું તુફાન. ઈશાને ક્યાં ભૂલ કરી જુઓ. ચાલો શરૂઆતમાં ભૂલ કરી હતી. જેને પ્રશ્ન વાંચવાને બદલે સ્પીડમાં એકદમ ઇઝી પ્રશ્નમાં ભૂલ કરી લી. બીજો જ પહેલો જ પ્રશ્નમાં પણ એને કલર તો બરાબર જ હતો. બરાબર ને.